અને કીર્તન કરતા કરતા ત્રીજી ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, સતત સ્મરણ કરવા લાગ્યા. એમ જો આપણે કથા શ્રવણ કરીએ તો આપણે ભક્તિ કરીએ, એટલે ભક્તિ કરવાથી આપણે ધર્મ થાય અને ધર્મથી આપણું રક્ષણ થાય. તમે કંઈક સાંભળ્યું તો તમે સત્કર્મ કરો. અને આમે કેમ શ્રવણ કરીએ? આખા શરીરનો રાજા છે ને એક કાન. એક સરળ તમને દ્રષ્ટાંત. મહાભારત તો બધાએ જોયું છે અને એ મહાભારતની અંદર સૌ કૌરવ, 5 પાંડવો અને કૌરવ એટલે કે દુર્યોધનના પરમ મિત્ર કોણ હતો? કર્ણ. અને એ કર્ણ જ્યારે દુર્યોધનના મિત્ર હતા, એ કર્ણ પાસે રાજ્ય હતું નહીં. ત્યારે એ દુર્યોધને એ કર્ણને રાજા, એ રાજ્યનું નામ એ અંગ દેશનો રાજા હતો. કયો દેશ? આપણે બધાએ મહાભારત બધું જોયું છે, પણ સ્થિતિ શું થઈ ખબર? આપણે ભાગવત કેટલી વખત સાંભળી નાખ્યું, શિવ પુરાણ કેટલી વખત સાંભળી નાખ્યું, રામાયણ કેટલી સાંભળી નાખી, પાણી નાખી જો. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, તીર્થ ફરી ફરી થાક્યા ચરણ, તોય ના પહોંચ્યા હરિની શરણ, કથા સુણી સુણી. બસ આપણી આવી ભક્તિ છે. ઘણી બધી કથાઓ સાંભળી નાખી, પણ અંગ દેશના રાજા એક કર્ણ હતા. અને એક કર્ણ હતા એટલે એક કર્ણ જેટલું દાન આપે એટલું વિશેષ પ્રાપ્ત થાય. એમ આ તો મહાભારતની કથા થઈ, એ સમજાવવા માટે. એમ આ આખું શરીર એ અંગ દેશ છે, અને આ અંગ દેશનો જો રાજા હોય તો એ કર્ણ છે. અને એટલે કર્ણથી જેટલું આપણાથી સત્કર્મ થાય. કર્ણ શેનું દાન આપતો? સોનાનું આપતો. અત્યારે અપાય કર્યું શું ભાવ છે? તો બહેનોને વધારે ખબર, આપણે તો નથી ખબર, બહેનોને વધારે ખબર. એમાં હમણાં તો કંઈક મેસેજ આવે 55 સવાલ જતો સાંભળો છો, આપણે લેવાનો ભાવ વધે એના પહેલા 55 સવાલ જ્યાં આડાવડા ક્યાંય રાખ્યા હોય તો ઉછીને આપ્યા લઈ લેજો. આમે ઓલાને જ્યાં ત્યાં અત્યારે કઈ દેતો તો છે નહીં, એના કરતા 55 પહોંચવાનું છે. આપણે 2-5 તોલા લઈ લઈએ. એનો વધારે વિષય હોય. કર્ણ સોનાનું દાન આપતો હતો. એમ આ કાનથી જેટલું આપણે સાંભળીએ એ જ ભગવાનની ભક્તિ. શ્રવણ કર્યું છે તો તમે ભક્તિ કરી છે. ભાગવતીમાં આવી કથા. રૂકમીએ વિચાર કર્યો કે મારા બેનના લગ્ન એ શિશુપાલ સાથે કરી દો. પણ રૂકમણી તો વિચાર કર્યો કે હું તો એક કૃષ્ણને જ વરી ચૂકી છું. બસ મારો તો બસ કૃષ્ણ છે. મેરે તો આધાર કૃષ્ણ વલ્લભ કે ચરણ में. પણ હવે કૃષ્ણને પ્રાપ્ત કેવી રીતે કરવા, શું કરવું? અને તે રૂકમણીએ પત્ર લખ્યો. ને પત્ર ક્યારે વાંચ્યો છે ખરો? વાંચ્યો છે? સાંભળવું ના, આ તો ભગવાનનો છે, રૂકમણીનો. ભગવાન માટે લખ્યો છે, સંભળાય. રૂકમણીએ પહેલો શબ્દ લખ્યો છે, વિચાર કરો. પહેલો શબ્દ અદ્ભુત લખ્યો છે. શુત્વાન પુરાણ ભુવન સુંદર સંવતા. સાંભળ્યું? શુત્વાન
પહેલો શબ્દ લખેલો છે તો મેં સાંભળ્યું છે, કારણ કે રૂકમણી ક્યાંય ભગવાન કૃષ્ણને મળ્યા નતા, ક્યાંક મળ્યા હોત તેમ કે બે ચૈત્રી પૂનમના દિવસે બહુચરાજીના મેળામાં મળ્યા હતા આપણે, તમે આવા કપડા પહેરીને શર્ટ પહેરેલા હતા, નીંદ કરેલું હતું, ગરમી ખૂબ હતી એટલે માથામાં ટોપી લગાવેલી હતી, ચશ્મા હતા, નાવા લાગતા હતા, જોયા હો તો તમે કંઈક લખો ને ભાઈ, આમ હતું તેમ હતું, આમ તો જોયા જ નથી, કેવા છો શું છે જોયા જ નથી. પણ રૂકમણી એમ કહે મેં સાંભળ્યું છે, બસ સાંભળ્યું. રૂકમણી એટલે ભગવાન પ્રત્યે ભક્તિ થઈ, અને એ ભગવાનની ભક્તિ સાંભળી એટલે ભગવાનને મય બનેલી, બસ ભગવાન કૃષ્ણ સાથે. श्याम तुझ मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. पुराना है सूरज में ढूंढा तूने चंदा में पाया, सूरज में ढूंढा तूने चंदा में पाया, सूरज में ढूंढा तूने चंदा में पाया. मिल में श्याम तेरा बिसाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. વિદ્યાર્થી આવે ત્યારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી તમે રાખો, 5 થી 5 રાખો, પહેલે દિવસે વધારો પછી બીજા દિવસે ન આવે, એમ આજે તમારો ટાઈમ વધારે લે, પહેલો દિવસ છે ને સારી. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, भागवत में ढूंढा तूने रामायण में पाया, भागवत में ढूंढा तूने रामायण में पाया. श्याम तेरा बसेरा है,
સિલેક્ટર 1 કલાક લાગે અને 1 કલાક થાય એટલે પીરિયડ બદલવો જ પડે, વિષય બદલવો જ પડે. અમને ખબર પડે થોડો સમય થાય ને, કારણ કે આજે પહેલો દિવસ બપોર પછી ઊંઘવાનું તો બન્યું ના હોય, અમુક તો ચાય ન ઊંઘી હોય, કારણ કે 2 ચા ઊંઘવી જોઈએ, એક સવારમાં એક બપોરમાં. ના તો આપણે 2:30 વાગે તો આ આજે મારી હરિદ્વાર થી લઈ ઋષિકેશ થી લઈ અને 75-76મી કથા છે. અમને તો ખબર તો પડી જાય કે થોડું કામ વિષયાંત ધ્યાન કે તમે બધાને સંતા બધાને થોડું કાવેલાનું શાક ભાવે, બધાને ભાવે કાવેલા નો ભાવે, આ કોકને સેવ ટમાટરનું ભાવે, અરે કોકને તો ઓલી દહીંથી વઘારીને ખારી ભાવે. બધાને કેમ કે રુચિ નામ વૈદ્યમ દ્વિજ પુત્રે નામ પતજુષામ રુચિ ઋષિ નિષા ઓ શ્યામ તુજે श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. दुनिया वाले क्या जाने वो तो रिश्ता पुराना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. की जय. શિવસ્થ હૃદય વિષ્ણુ, વિષ્ણુસ્થ હૃદય શિવ. મહાદેવના હૃદયમાં ભગવાન નારાયણ છે અને નારાયણના હૃદયમાં શિવ બિરાજમાન છે. રામાયણની કથા શરૂ થાય અને રામાયણની કથા શરૂ થાય એટલે પહેલા શિવ પુરાણની કથા આવે. કથા તો રામાયણની છે પણ પેલી શિવની. તુલસીદાસજી એમ કહે કે જો તમને શિવ પ્રત્યે પ્રેમ થશે તો તમને રામ પ્રત્યે પ્રેમ થશે. એમાં શિવ પુરાણમાં એમ છે જો તમને ઠાકોરજી પ્રત્યે પ્રેમ થશે ને તો તમને શિવ પ્રત્યે. અને આમે બિરાજમાન કોણ છે? ભગવાન. દર્શન કરવા ગયા હતા રામજી મંદિરમાં, પાસે પેલા ગામડા જેવું આખો દિવસ મંદિરના ઓટલે બેઠા રહે, આખો દિવસ મંદિરના ઓટલા બેઠા રહે. પૂજારી બાવાને પીતાંબર પહેરીને આવતા જો એટલે હાલો ભાવ કરવાનો ટાઈમ થઈ ગયો. ઉપર ભગવાન રામજી મંદિર, ભગવાન રામ પરિવાર છે, ભગવાન નારાયણ બિરાજમાન છે. એટલે ઉજ્જૈન કેટલા ગયા છે? તો કે તમારી કથા હતી ઉજ્જૈન બધાની, અને ત્યાં એમ કે ચોપાઈ નથી. એ ચોપાઈ નથી છે કે જે વ્યક્તિ રામ પ્રત્યે દ્વેષ કરે અને મારી ભક્તિ કરે તો એની ભક્તિનો હું સ્વીકાર કરતો નથી. મારી એટલી ભક્તિ કરે નહીં, રામની ભક્તિ કરે, નારાયણની ભક્તિ કરે. એ જો નારાયણની ભક્તિ કરીને મારે દ્વારે આવશે ને પછી એ મહાકાળ એક
पे काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का। भगवान नारायण ने याद करी, भगवान ने प्रार्थना करी। शिव पुराणी खूब महिमा। आम तो 18 पुराणों 18 પુરાણોમાં વધારે આ કલિકાળની અંદર વધારે પ્રચલિત હોય તો આપણે વધારે એક તો શ્રીમદ ભાગવત પુરાણ, કોઈ મૃત્યુ પામે એટલે એની પાછળ ગરુડ પુરાણ અને શિવ પુરાણ, બાકી બધા સ્કંદ પુરાણ છે, નારદ પુરાણ છે, લિંગ પુરાણ છે, બ્રહ્મવેદ પુરાણ છે, અગ્નિ પુરાણ છે, વામન પુરાણ છે। આ બધાને આપણે બહુ ઓછા, કારણ કે આપણે આ વધારે ચલિત અત્યારે વધારે બીજું શ્રીમદ ભગવદ ગીતા અને રામાયણ આ વધારે અત્યારે। તો બધાની અંદર શું રહેલું છે કે અલગ અલગ પ્રકારનું એના અંદર વર્ણન કરેલું છે। રામાયણમાં એમ બતાવ્યું કે ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હોવો જોઈએ, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ, વહુ અને સાસુનો પ્રેમ કેવો હોવો જોઈએ, પિતા પુત્રનો પ્રેમ કેવો હોવો જોઈએ, એ રામાયણ બતાવ્યું। મહાભારત એમ કે તારું ને તારું નહીં, જે તારું છે ને એ પણ મારું, મારું છે મારું, તારામાં પણ મારો ભાગ છે, બસ આવી વૃત્તિ મહાભારત। પણ રામાયણ તારું ને તારું તો છે જ, પણ મારું પણ હું તને અર્પણ કરી દઉં, બસ ત્યાગની ભાવના એ રામાયણ બતાવે। ત્યાગ સમર્પિત કરી દે, બસ તદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમ દેવ સમર્પે, તારું છે ને તને અર્પણ કરું છું। ત્યાગનો જ્યારે ભાવ પ્રગટ થાય ત્યારે સમજી લેવાનું આપણા જીવનમાં રામાયણ આવે। બાકી આજના યુગમાં તો બસ તારું છે પણ મારું, આખી રાત્રે નક્કી થયું કે રામને રાજગાદી મળવાની છે, પણ એક ક્ષણની અંદર કઈ દર્શન પાસે ભાગી લીધું। તાપ સદેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસ, અને સવાર પડીને રામ વનમાં નીકળી ગયા, એક શબ્દ પણ ન બોલ્યો। બાકી આજે આ કળિયુગ ને રામને કીધું હોય કદાચ ઇલેક્શન કરાયું જ નહીં તો રામ જ જીતે, પણ રામ એક શબ્દ ન બોલ્યા, બસ મને પિતાએ વનનો રાજા બનાવ્યો છે, બસ સમર્પિત। બાકી આજના રામ મેં તને આ ખેતરમાં ભાગ નહીં મળે, આજે રામ કે આજે બેનો એ જો ભાવ વધારે સહી કરવા એ એમને સહી નહીં કરો, આ પહેલા તો બેનો ત્યાગ કરે, મારો ભાઈ બસ 100 વર્ષનો થાય મારે કઈ ન જોઈએ। બેનો ત્યારે એ જે દીકરી વિદાય થાય ત્યારે એક અંગૂઠો નહીં 10 આંગળી એમ કે મારા પિતાની મિલકત ન જોઈએ। ગરીબનો પ્રભાવ છે, ત્યાગની ભાવના એ રામાયણ બતાવે। મનુષ્યનું મૃત્યુ થયા પછી એને કેવું સંસ્કારમાં શું કરવું જોઈએ, કેવું કાર્ય કરવું જોઈએ, એના સંતાને એની પાછળ કેવી વિધિ કરવી જોઈએ, 10માની 11માની 12માની આ બધી વિધિ કઈ રીતે કરવી જોઈએ, કેવી કરવી જોઈએ, સગા સંબંધીઓ શું, આ બધું વર્ણન ગરુડ પુરાણમાં।
ભાઈ જનારા જતા રહે એની પાછળ કરવાનું શું? તો ઘણા એવા હોય કે ભાઈ મારી પાછળ કઈ કરતા નહીં. ભાઈ ના પાડી ગયા છે કરવાનું નથી, પણ એ જો પંચકમાં મૃત્યુ પામે તો પંચક શાંતિ ન કરે. મારે ગુરુદેવ વાત કરતા હતા હમણાં બે ત્રણ દિવસ પહેલા. મને હતી એક મને શું કીધું કે મારે તમારે કોઈ 10મા 12મા 11મા કોઈ રિવાજ નથી. શું કે આવજો શ્રાદ્ધ વિધિ કરવાનો કોઈ રિવાજ નથી. મારે તમે આવજો ખાલી ગરુડ પુરાણ ગીતાજી તમે જે આવે એ વિષ્ણુ સહસ્ત્રના પાઠ તમે કરજો. તમારે રિવાજ નથી. વિચાર કરો, રિવાજ તો વેવાણ ગણ્યો હોય, વેવાઈ ગણ્યો હોય. 5 આવજો 50 આવજો આટલું આ લાવજો. રિવાજ તો ક્યાં હોય? પૂજા તો પૂજા જ હોય. અને જ્યારે ક્રિયાઓ નથી થતી, જ્યારે ક્રિયાઓથી વંચિત રહે ત્યારે શું થાય? ક્રિયા લોપ ગતાય છે. ગરુડ પુરાણમાં લખ્યું છે ક્રિયા લોપ ગતાય છે. ક્રિયાનો જ્યારે લોપ થાય અને જ્યારે ક્રિયાનો જ્યારે લોપ થાય ત્યારે પતંતે પિતરો નરકે, અને આ પિતરોને નરક યાતના એજ્યુકેશન હોય કે બેન કે આવું મારે કઈ કરવું નથી. કૃષ્ણે કીધું અર્જુન કે આ બધાને તું મારી નાખ. અર્જુન ભગવાન આ બધાને મારે મારવાના. ભગવાન કે તારે મારવા પણ નિમિત્ત બન્યું નહીં. અર્જુને બહુ સરસ ભગવાન